પ્રશ્ન કર. ચરણની પૂજા કે સંતોના ચરણની પૂજા કેમ થાય છે એમ? સદગુરુની કૃપાથી. સહેજ જોશથી બોલજો. હા, સદગુરુની કૃપાથી. બહુ સારો પ્રશ્ન કર્યો. કેમ કે આ કાયમ કહે જાય છે ગુરુજી ત્યાં અને એ ખબર નથી એમ તો નકામું ને બધી. એક તો રામાયણમાં એક સાખી છે, ગુરુ પદ નખ ગણ મણિ ગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. પેલી સાખી કઈ છે? ગુરુના ચરણના નખ છે એનું સ્મરણ કરતા આપણને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય. દિવ્ય દ્રષ્ટિ એટલે સંજય પાસે જે દ્રષ્ટિ હતી ને એ પ્રાપ્ત થાય. ગુરુ પદ નખ ગણ મણિ ગણ જ્યોતિ સુમિરત દિવ્ય દ્રષ્ટિ હોતી. પ્રથમ લક્ષણ. બીજું, ચર એટલે ફરવું. ચર એટલે ફરવું, અણ એટલે નહીં. જે સ્થિર તત્વ છે એનું નામ ચરણ. ચર એટલે ફરવું, અણ એટલે નહીં. જે સ્થિર તત્વ છે એનું નામ ચરણ. બીજું, હજી એક દાખલો આપું. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. તો વિશ્વરૂપ દર્શન કરાવ્યું ને તો એમાં અનંત મુખ, અનંત હાથ, અનંત માથા, અનંત એમ, પણ ચરણ બે જ હતા. તમે કૃષ્ણ ભગવાનનો આમ વિરાટ વિશ્વરૂપ દર્શન વિરાટ જોવો ને તો અર્જુન થરથરી ગયો હતો. બધું અનંત હતું પણ ચરણ ખાલી બે જ હતા. એટલે કે એક આ ને એક આ. એટલે ચરણ છે. બીજું, મહાપુરુષો એમ કે છે, ચરણ ગ્રયા જેને સદગુરુ સાહેબના યાથી જમડારિયારી. ચરણ ગ્રયા જેને, જેને ગુરુના ચરણનું ધ્યાન હોય ને અહીંયા જમણો ન આવી શકે. ચરણ ગ્રયા જેને સતગુરુ સાહેબના યાથી જમડારિયારી. કરણીનો કોટવાળ બેઠો કયામાં નામની નોબત વાગી ભારી. ચરણ ગ્રયા જેને સદગુરુ સાહેબ. કૃષ્ણના બા એને ગુરુ કૃપાથી શરીરમાં ઉંમર પ્રમાણે શરીર ક્ષીણ થઈ ગયું, એટલે કે હાડપિંજર બની ગયું. એનું ભજન ખૂબ. પણ સવારના પહોરમાં રક્ષાબંધન ને પૂનમને દિવસે સવારના પહોરમાં 4 વાગે ગુરુ મહારાજના ચરણ જોયા ને એટલે ખાલી આમ જ કર્યો, પૂરું. એને એક આંચકો નથી આવ્યો. કૃષ્ણા અને અમે અને જ્યોતિમાં અને જ્યોત્સનાબેન બધા જાગતા હતા. ગુરુના ચરણની કિંમત બધાને નથી. દત્ત મહારાજની આરતીમાં આવે, પાવડી તારણ હાર, પાવડી તારણ હાર. આ ચાકડી છે ને તારવા વાળી. ગુરુના ચરણ છે ને એની પાવડી અને ગુરુના ચરણ છે ને એ તમારા જન્મ મરણના બંધનમાંથી મુક્ત કરે. એટલે બધા એમ કીધું છે હનુમાન ચાલીસા એમ પેલા શ્રી ગુરુ ચરણ સરોજ રજ છે ને ચરણ. હું આવ્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ. તો કે તો હું થાય? તો કે નિજ મન મુકુર સુધારી ભરનૌ રઘુવર બિમલ જસ ચોદાયક ફલચારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોઈ હરવ કલેશ વિકાર. ગુરુના ચરણમાં સુરતા રાખવાથી તમામ વસ્તુ આવે. પછી જેને ઘેર હોય સતગુરુજીના વાસા રે ઉજળા રે એના આંગણા. ગુરુના ચરણ જ્યાં પડ્યા હોય ને એ આંગણું ઉજળું થઈ જાય.
અહીંયા તમને તમને એક દિવ્યતા લાગે છે, કારણ કે કાયમ નિત કીર્તન ઉત્સવ નિરખવાનંદ કુમાર. ત્રીજું, હજી આગળ કહો ગુરુની કૃપાથી. નખસી પ્રગટા નૂર એમાંય ચરણનું જ આવે ને. ધૂલ તેરે ચરણોं की सतगुरु चंदन और और अबील बनी કૃષ્ણ પરમાત્મા હતા ને, કૃષ્ણ जिनके मस्तक पर लगाई उनकी तो ચરણ તો દિવ્ય છે. એટલે तकदीर ગુરુના ચરણ बनी। છે ને, અમારા જ્યોતિ માતાની ગુરુના ચરણમાં હૃદયમાં ઉતારી લીધા. બાપુ જો ભેગો ફોટો રાખે. તો કાયમ એને ભેગો ફેટો હોય જ, ઉવે ત્યારે માતા નીચે હોય, અને ગુરુના ચરણ સિવાય બીજી વાત જ નહીં. એનો આધાર જ ગુરુના ચરણ. દેજો અમને ચરણોમાં કારણસર મારે છે. જવું પડશે, હું જઈ આવું. સદગુરુજીના ચરણોમાં કારણસર છે. એ કારણસર છે. કારજ ના થઈ જાય. ચરણ હા. એના કારજ સરે કા જે ગુરુ ચરણ રેણુ શિર ધરઈ તે જન સકલ વૈભવ વશ કરઈ. ગુરુના ચરણની રજ માથે ચડાવે ને તમામ વૈભવને કબજે કરી લે. ઓહો, ત્રિપુટી. જે ગુરુ ચરણ રેણુ શિર ધરઈ તે જન સકલ વૈભવ વશ કરઈ. ઈ જો બધે ભોજનમાં એમ ના કે તમને હાથમાં કે હાથનું કે પગનું કે કારનું કાંઈકનું નહીં આવે. જી ગમે એ છે ને દેજો અમને સત્ચરણમાં વાસ. ગમે ને આમ મીરા તો રોહિદાસના પ્રશ્ન છેલ્લી કર્યો રે ને કે ભાઈ આ બાઈ મીરા બોલ્યા દેજો દેજો અમને સદગુરુના ચરણમાં વાસ. હા રોહિદાસના છેલ્લી હા ચરણમાં જ વાસ કર્યો. ચરણમાં વાસ. એ આ ચરણ તો બાપુ એમ કહેતા કે આ ચરણ તો હે ને ચામડાના છે, પણ જી સત્ચરણ જી બાપુએ આપણે કીધું ને ઈ ચરણમાં આપણે ઈ વાત તો અહીંયા જ આવે છે. જી આપણને સાથ દીધી ને. સચ્ચરણ હા. આ ચરણની પૂજા કરી તો હું માં જાઉં ને ચરણમાં કા બાપુ એટલે બેનો પદ ચાલે. હા આ પગથી હાલી છે ઓલા પગ વગર હાલવાનું થાય. હા પગ રહી ગયો એનાનું પંખ ઈ તો કહું આ તો હાથના સામણાના ની શરીર પણ આ ચરણની મહત્વ એટલું છે. પગ રેવાયના હા. પંખ હાલે. પગરે પાખ વિનાનો પંખી નામનો ફરે. હા નામનો ફરે પંખી નામનો ફરે. પગ પાખ વિનાનો પંખી નામનો ફરે. વિના પાખે વિના પગે જાવું અગમ દેશમાં કુલ જયદેવ બાપાની વાણી છે ને ભજનમાં. ત્યાં નામની નોબત વાગે ત્યાં કઈ નથી શ્વાસ કે ઉશ્વાસ. ઈ ચરણની વાત. આ તો ચામડાના આપણે તો આની પૂજા કરી તો અહીં હોની થાય ને એમને તો પરવારી નહીં કરે. એટલે આ ચરણનું મહત્વ એટલું છે. કૃષ્ણ થોડીક ભાજીની ખાઈશું ને. હા આ લોકો જાય પછી હા, સે ભાજી રાખીશ તમારા માટે. તો તું કા ભાજી રાખી ભાજી સે મારે ધરાવેલું હોય ને માને ઈ હું ખાઉં છું. હોય આ ધરા એટલે ધરાવેલું પડ્યું. હા ઈ રાખી દે અંદર ફ્રીજમાં એટલે હું મારી રીતે ખાઈ લઉં ખાવું એટલું. તો હાલ તું ખાઈને પછી હા કા બાપુ બાપુ હું તમને કહું. બતાવ્યું. બોલ બોલ. બાપુ એમ કહેતા કે આ તો ચરણ નહીં ને ચામડાના છે. બધું વિશ્વરૂપમાં આ તો ગમે તે શરીર સાચું, પડી છે હકીકતમાં પણ આ જે સતચરણનું છે ને દેખાવ નહીં ભાવના જે એમને છે. રહે. હા, સંતોના ચરણ એમને મળી. બીજો કોઈ ભગવાન બીજું છે અર્જુન નહીં. બાપા કહેતા ગુરુની કાયાને છે ને એને ચામડાની કાયા ન ગણવી, એને નામની કાયા કરવી. નામની કઈ એટલે ગુરુ ભલે આપણામાં રહેતા હોય પણ ગુરુથી આપણાથી અલગ કંઈક અલગ છે. એની ગુરુનું કાયા છે ને પદ જ આખી અલગ હોય. પિંડ અલગ છે. બ્રહ્માંડથી પર છે બેન. ઓય બાપ રે. તું જમી લે બેટા. ના ના ગરમ કર દો ના ના એ કેવું કાંઈ છોકરાઓ કરો. નતો. તો ફ્રીજમાં રહેલું પછી ઠંડુ. ના ના એ તો હમણાં 6 વાગે થઈ ગયું હોય. તું બે ભજન ગા. એક ગાઉં છું, એક ગા. નામનો મહિમા આ ઓલો તને જે હાડો મોજ આવે આવ્યો ગા. બેટા.